નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. લૂંટના ગંભીર ગુનાના આરોપીઓને ઝડપી પાડી લૂંટનો અનડિટેક્ટેડ ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરી ગુનાનો ભેદ ઉકેલતી દહેગામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ. દહેગામ પોલીસ સ્ટેશનના લૂંટના ગંભીર ગુનાના આરોપીઓને ઝડપી પાડી લૂંટમાં ગયેલ આશરે 1.25 તોલા સોનાનો દોરો કિંમત ₹1,50,000 તથા ₹60,000 રોકડા તથા મોબાઈલ ફોન કિંમત ₹5,000 મળી કુલ કિંમત ₹2,15,000નો મુદ્દામાલ રિકવર કરી લૂંટનો અનડિટેક્ટેડ ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરી ગુનાનો ભેદ ઉકેલતી દહેગામ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ. દહેગામ પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર 112-16-526-0589/2026 ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ 309 સેક્શન 6, 351 સેક્શન 3, 54 મુજબના કામે ફરિયાદી શ્રી જગદીશભાઈ મોહનભાઈ પ્રજાપતિ, ઉંમર વર્ષ 51, રહેવાસી વાસણા, રાઠોડ, ખોડિયારનગર, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગરના ફરિયાદ આપેલ કે ગઈ તારીખ 23 જૂન 2026ના રાત્રિના આશરે 9:30 વાગ્યાના સુમારે મોજે દહેગામ હરસોલી ચોકડીથી વાસણા રાઠોડ જતા રોડ પર પોકાર ફાર્મ નજીક તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગર ખાતે બે અજાણ્યા ઇસમો 2 વ્હીલર વાહન લઈને આવી ફરિયાદીને કોઈ તીક્ષ્ણ હથિયારથી બરડામાં જમણાના ખભે ઈજા પહોંચાડી હતી. ગળામાં પહેરેલ આશરે 1.25 તોલા સોનાનો દોરો કિંમત ₹1,50,000 તથા ₹60,000 રોકડા અને મોબાઈલ ફોન કિંમત ₹5,000 કુલ મળી ₹2,15,000ની લૂંટ કરી ભાગી ગયા હતા. આ બાબતેનો ગુનો નોંધાયેલ, જે આધારે દહેગામ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના માણસો BD ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા ASI ઘનશ્યામસિંહ નારસી, હેડ કોન્સ્ટેબલ કેતનકુમાર જેઠાભાઈ, હેડ કોન્સ્ટેબલ સચિનકુમાર અશોકભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સોહિલસિંહ મુકુંદસિંહ, પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ રમણભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ કાળાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વેશ્યભાઈ સાગરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ રઘુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પિયુષકુમાર પ્રવીણભાઈનાઓએ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને તેઓ દ્વારા ફરિયાદીની દુકાન આશાપુરાથી દહેગામ બજારથી ગુનાવાળી જગ્યા વાસણા રોડ જતા રોડ પર પોકાર ફાર્મ જાહેર રોડ વચ્ચેના રૂટમાં આવેલ 17 જગ્યાના કુલ 72 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને સદર સીસીટીવી ફૂટેજમાં ફરિયાદીના એક્ટિવાની પાછળ એક 2 વ્હીલર મોટરસાયકલ જતું હોવાનું જણાઈ આવેલ. સીસીટીવી ફૂટેજના આધારે દહેગામ પોલીસે કલાકોની ગણતરીમાં જ લૂંટારોને ઝડપી પાડી દેવામાં આવ્યા હતા. દહેગામ પોલીસને આ કામગીરીને લોકોએ ઘણી પ્રશંસા કરી હતી.